विद्यार्थी मित्रों, इलेक्ट्रॉन रचना भाग 5 इलेक्ट्रॉन रचना बहु ज अगत्यनुं छे એટલે દરેક ઇલેક્ટ્રોન રચના હું તમને ડિટેલ્સમાં સમજાવવા પ્રયત્ન કરું છું. આ પણ ઇલેક્ટ્રોન રચના છે ક્રોમિયમ અને કોપર, એની ઇલેક્ટ્રોન રચના વિશિષ્ટ છે, પણ એના માટે તમારે આ નિયમ કે સિદ્ધાંત યાદ રાખવો પડશે કે અર્ધપૂર્ણ પેટાકોષ એટલે કક્ષક, પરંતુ અહીંયા શબ્દ જ બદલ્યો છે, પારિભાષિક શબ્દ છે, બંનેનો અર્થ સમાન છે. સૌ પ્રથમ પેટાકોષ એવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો તો ત્યાર પછી એને કક્ષક કીધું. તો પેટાકોષ એટલે કક્ષક અને પૂર્ણ પેટાકોષનું સ્થાયિત્વ વધ્યું છે. પહેલા તો નક્કી કરી કોને પેટાકોષ છે, કોને કક્ષકોના પ્રકાર છે. તો એસ કક્ષકને કોઈ પ્રકાર જ નથી, અને એસ કક્ષકને પ્રકાર નહીં હોવાથી આ સિદ્ધાંત એસ કક્ષક માટે લાગુ પડતો નથી. સમાન ઉર્જા ધરાવતી પેટાકોષ ધરાવતી કક્ષકો SPD પૈકી એસને લાગુ પડતો નથી, પરંતુ PDF ને જ આ સિદ્ધાંત લાગુ પડે છે. અહીંયા કોષ એટલે જ કક્ષા, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ અંક તરીકે ઓળખીએ છીએ, અને પેટાકોષ એટલે કક્ષક. આટલી જ વસ્તુ તમે યાદ રાખો મિત્રો, એટલે સરળતા પડશે કે કક્ષકોને કોને પ્રકાર છે. તો કે P કક્ષકો છે, તો કે PD અને F કક્ષકો છે. એમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો પૂરી તો ભરાય છે. દરેક કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન તો દાખલ થયો છે, પણ એ અડધો ઇલેક્ટ્રોન દાખલ થયો કહેવાય. કેમ? કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 2 ઇલેક્ટ્રોન સમાય. આ રીતે 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાય, પરંતુ અહીંયા એક એક સમાયો છે. પાછી બધી જ P કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, તેથી તેને અર્ધપૂર્ણ પેટાકોષ રચના તરીકે ઓળખીશું. આમ P3 નું સ્થાયિત્વ વધારે છે. અન્ય ઇલેક્ટ્રોન રચના Pની અન્ય ઇલેક્ટ્રોન રચના કરતા એનું સ્થાયિત્વ વધુ છે. હવે D5 રચના લઈએ. D5 તો D5 ની અંદર પણ એક એક ઇલેક્ટ્રોન ભરાયેલા છે. આમ દરેક કક્ષા પૂર્ણ છે, પરંતુ એક જ ઇલેક્ટ્રોન ભરાયેલો હોવાથી તેને અર્ધપૂર્ણ રચના તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે F કક્ષકમાં પણ 7 કક્ષકો છે. એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે, પૂર્ણ કક્ષક ભરાયેલી છે, પણ અડધી, માટે શબ્દ આવ્યો અર્ધપૂર્ણ પેટાકોષ. એટલે MCQમાં અથવા તો એની નોંધ તમે ખાસ ધ્યાન રાખો કે P3, P4 અને F7 જેવી ઇલેક્ટ્રોન રચનાનું સ્થાયિત્વ સૌથી વધારે છે. ત્યાર પછી બીજો શબ્દ છે પૂર્ણ પેટાકોષ એટલે કક્ષક. આ પૂર્ણ પેટાકોષ એટલે કક્ષક. તો પછી P ને 3 કક્ષકો છે. પૂર્ણ ભરાય ત્યારે એમાં 6 ઇલેક્ટ્રોન સમાય. D ને 5 સમશક્તિ કક્ષકો છે. પૂર્ણ ભરાય ત્યારે 10, અને F ને 7 સમશક્તિ કક્ષકો છે. પૂર્ણ ભરાય એટલે 14. આમ આ પૂર્ણ ભરાયેલી કક્ષકો છે અને એનું સ્થાયિત્વ વધુ છે. મિત્રો, ક્લિયર કોન્સેપ્ટ તો બરાબર સમજી લેજો અને નોંધ પણ કરજો, જેથી તમને ખ્યાલ આવે. જ્યારે ફરીથી વાંચો ત્યારે આ નોંધ કરવી. હવે અગત્યનું કે આ D કક્ષક છે, 5 સમશક્તિ કક્ષક છે. આ D કક્ષક છે અને એની પાછળ જ S કક્ષક હોય, અથવા તો આ 3D લઈએ તો આ 4S કક્ષક છે. આ 4D લઈએ તો એના કરતા એક ક્વોન્ટમ અંક વધારે હોય તેવી કક્ષક છે. હવે આની અંદર D4 રચના છે, એટલે કે 4 જ ઇલેક્ટ્રોન છે, જ્યારે આની અંદર 2 ઇલેક્ટ્રોન છે. આમ આની D4 રચના છે, જ્યારે આની 4S2 રચના છે, અથવા S2 રચના લખશો તો ચાલશે. અહીંયા 3D4 રચના અથવા 4D4 કે પછી આ રચના લખશો તો પણ ચાલશે. એટલી. પણ મિત્રો,
અને સ્થિરતા પ્રાપ્ત કરવી છે તો સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે. અહીંયા એક ઇલેક્ટ્રોન ખૂટે છે. D5 નું સ્થાયિત્વ વધુ છે અને એક ઇલેક્ટ્રોન ખૂટે છે. અને એક ઇલેક્ટ્રોન ખૂટતો હોવાથી આ 4s નું એક ઇલેક્ટ્રોન સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 3D કક્ષકમાં સંક્રમણ પામે છે. અને 3D કક્ષકમાં સંક્રમણ પામવાથી ઇલેક્ટ્રોન રચના વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે. આ 3D છે 4s. એક ઇલેક્ટ્રોન સંક્રમણ પામે છે અને વધી સ્થિરતા પ્રાપ્ત કરે છે. અને ઊંડના નિયમ અનુસાર પણ સાચું છે, કારણ કે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. આ અયુગ્મિત થઈ ગયો. પહેલા યુગ્મિત હતો, હવે તો અયુગ્મિત. હવે ધ્યાન આપો, બીજી ભાષામાં સમજાવું કે વિવિધ કક્ષા છે, વિવિધ કોષ છે અને એની અંદર કક્ષકો આવેલી. આ પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, K, L, M અને N. આ તો યાદ રાખવાનું જ છે. પહેલી કક્ષામાં 1s છે, બીજામાં 2s 2p છે, ત્રીજામાં 3s 3p અને 3d છે, આની અંદર 4s છે. મિત્રો, આ 4s કક્ષક બહારની કક્ષક છે, જ્યારે 3d એ અંદરની કક્ષક છે. એટલે સૌ પ્રથમ 3D માં 4 ઇલેક્ટ્રોન હતા, 4s માં 2 ઇલેક્ટ્રોન હતા. આ 4s ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હોય છે, જ્યારે 3D ઉપર ના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ છે. જેમ આકર્ષણ બળ વધુ તેમ સ્થિરતા વધુ. આ વિજ્ઞાનનું સનાતન સત્ય નિયમ છે. તો 3D ના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધુ છે, 4s તેનાથી દૂર છે, તેથી તેની ઉપર આકર્ષણ ઓછું છે. આકર્ષણ કેન્દ્રનું વધવાને પરિણામે વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 3D નો એક ઇલેક્ટ્રોન 4s નો એક ઇલેક્ટ્રોન અંદરની 3D કક્ષકમાં કેન્દ્ર મારફતે આકર્ષાય છે અને કેન્દ્ર મારફતે આકર્ષાવાથી 3d5 4s1 રચના બને છે. આમ વધુ સ્થિરતા ધરાવતી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. હવે એ જ પ્રકારની રચના આપણને અહીંયા 3d9 છે અને 4s. D ને 5 સમશક્તિ કક્ષકો 9 છે. 3d9 9 ઇલેક્ટ્રોન ગોઠવવાના. હવે આની અંદર 4s2 છે, 2 ઇલેક્ટ્રોન. 3d9 કરતા 3d10 નું સ્થાયિત્વ વધુ છે અને 3d10 ની સ્થિરતા વધુ હોવાથી વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, એટલે કે 3d10 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને માત્ર એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. એને માત્ર એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે પોતે શું કરશે કે વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 4s નું એક ઇલેક્ટ્રોન એ 3d ની ખાલી કક્ષકમાં સંક્રમણ પામશે. એ જ બાબત આપણે અહીંયા પણ સમજાવી શકીએ કે 3d9 છે અને 4s2 છે. જેવી રીતે આ સંક્રમણ થયું તે જ રીતે 3d9 કરતા 3d10 રચના વધુ સ્થાયી છે અને વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. આ 3d એ કેન્દ્રથી નજીક છે, જ્યારે 4s એ કેન્દ્રથી દૂર છે. તેથી આની ઉપર આકર્ષણ બળ ઘટેલું હોય, જ્યારે આની ઉપર આકર્ષણ બળ વધી જાય છે. જો અંદર જવાથી ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધે તે સ્થિરતામાં ઘટાડો થાય. એટલે પરિણામે 4s નો એક ઇલેક્ટ્રોન સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 3d માં ચાલી જાય છે અને 3d માં 10 ઇલેક્ટ્રોન બની જાય છે અને આવી 10 ઇલેક્ટ્રોન ધરાવતી રચના પ્રાપ્ત કરે છે.
તેથી બરાબર યાદ રાખો કે 3d4 રચના, આ જે રચના છે અસ્થાયી છે, તેની સરખામણીમાં 3d5 રચના વધુ સ્થાયી છે. મિત્રો, ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. 4 ને 2 6, 5 ને 6. એ જ પ્રકારે 3d9 4s2, અને આ અસ્થાયી રચના છે. સ્થિરતા પ્રાપ્ત કરવી હોય, સ્થાયી રચના જો પ્રાપ્ત કરવી હોય તો આ 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં ચાલ્યો જાય છે. તેથી 3d5 4s1 રચના વધુ સ્થાયી છે. એક પ્રકારે 5d4 અને 4s2 આ રચના અસ્થાયી છે. સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે 4s નો એક ઇલેક્ટ્રોન, મારી ભૂલ હતી, મેં સુધાર્યું. 4d5s2 4d4 આ રચના કરતા આ રચનાનું સ્થાયિત્વ વધુ છે. આ તો નોંધ કરી જ રાખજો, જેથી કરીને આવી અઘરી ઇલેક્ટ્રોન રચના તમને આવડે. 3d4 કરતા 3d5 નું સ્થાયિત્વ વધુ છે, એટલે 4s નો એક ઇલેક્ટ્રોન ત્યાં ચાલી જાય. આમ 3d5 4s 5 હશે. ઓકે મિત્રો, હવે આપણે નીટ જી ની અંદર જો ધ્યાન આપીએ તો પછી કેવો પ્રશ્ન થાય? આના કરતા નંબર ઓછો, આના કરતા નંબર ઓછો, આના કરતા પણ એક ક્વોન્ટમ નંબર ઓછો છે, એટલે આપણે આવું લખી શકીએ n-1d4 ns2. એટલે n બરાબર 5 લો તો અહીંયા 4 આવશે, n બરાબર 4 લો તો 3 આવશે. આની સ્થિરતા અસ્થાયી છે, સ્થાયી નથી. તો સ્થાયી કઈ આવશે? n-1d5 4s1 આ રચના આના કરતા વધુ સ્થાયી છે. આમ નીટમાં વ્યાપક અર્થમાં જો તમને એમસીક્યુ પૂછે તો કઈ રચના વધુ સ્થાયી, તો 1, 2 અને 3 રચના વધુ સ્થાયી, જ્યારે આ રચના અસ્થાયી. એ જ પ્રકારે આપણે અહીંયા પણ લઈ શકીએ 3d9 4s2 4d9 5s2 5d9 6s2. વ્યાપક પરિભાષામાં લઈએ તો આના કરતાનો ક્વોન્ટમ નંબર ઓછો છે, આના કરતા પણ એક ક્વોન્ટમ નંબર ઓછો છે, આના કરતા પણ એક ક્વોન્ટમ નંબર ઓછો છે. એટલે n-1d9 ns2 વ્યાપક અર્થમાં લખીશું. પરંતુ એને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, 310 રચના પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, અને એને પરિણામે આ જે રચના છે એ અસ્થાયી રચના છે. વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે, વધુ સ્થાયી રચના તો વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે 4s નો એક ઇલેક્ટ્રોન અંદર ચાલ્યો જાય એટલે આ બધી બની જાય 3d10 4s1. 9 × 11 10 ને 11 ઇલેક્ટ્રોન રચનામાં ક્યારેય ફેર પડતો નથી. પછી આવશે 4d10 4s1 5d10 4s1, અને વ્યાપક અર્થમાં લેવું છે n-1d10 ns1. અનુસ્થાયિત્વ વધુ. એટલે તમને જાહેર પરીક્ષામાં નીટ જીમાં જો તમને એમસીક્યુ પૂછે તો તમારે આ જવાબ અસ્થાયી, આ સ્થાયી લખવાનું, આ જવાબ અસ્થાયી, આ લખવાનું સ્થાયી. મિત્રો, મેં તમને કોન્સેપ્ટ ક્લિયર રીતે સમજાવ્યું, સરળ હતું. આવી રીતે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થઈને પણ ઇલેક્ટ્રોન રચનાઓ શક્ય બને છે, જે વૈજ્ઞાનિક રીતે આપણે સાબિત કરી ચૂક્યા છે વૈજ્ઞાનિકો. એટલે આપણે એનો પણ ડિટેલ્સ અભ્યાસ કરવો પડે. હવે આપણે ચર્ચા કરીએ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના. ધ્યાન આપો તો પછી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના.
ક્રોમિયમ 24, એટલે કે ઇલેક્ટ્રોન 24 છે. 24 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે. સિદ્ધાંત મુજબ આપણે લઈએ તો 1s માં 2, 2s માં 2, 2p6, 3s2, 3p6, પછી ઇલેક્ટ્રોન 4s2 માં દાખલ થાય, ત્યાર પછી ઇલેક્ટ્રોન 3d માં દાખલ થાય. આમ ઉપરના અંકોનો સરવાળો 24 થયો. તો પહેલી વસ્તુ એ કે આ જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના ખોટી લખાઈ છે. મેં ગયા લેક્ચર્સમાં બરાબર સમજાઈ હતી. હવે બીજી રીતે કે આટલેથી કક્ષા પૂર્ણ થાય છે. ત્રીજી કક્ષા પૂર્ણ થયા પછી ચોથીની શરૂઆત થઈ છે અને આમાં 18 ઇલેક્ટ્રોન છે અને 18 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ આર્ગોન 18 છે. 4s2 3d4. મિત્રો આ ઇલેક્ટ્રોન રચના પણ ખોટી છે. મેં ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે દરેક કક્ષકોનો ક્વોન્ટમ અંક એક સાથે આવવો જોઈએ. આનો ક્વોન્ટમ અંક પણ 3 છે, આનો ક્વોન્ટમ અંક પણ 3 છે, આનો ક્વોન્ટમ અંક 4 છે, જ્યારે આનો ક્વોન્ટમ અંક 3 છે. કક્ષકની આગળ લખેલો અંક એ ક્વોન્ટમ અંક છે, આના પણ ક્વોન્ટમ અંક 3 છે. માટે 3d ને આની જોડે લખવી જોઈએ. એ મેં તમને ગઈકાલે સમજાવ્યું. ક્વોન્ટમ અંકો સાથે હોય તે રીતે ઇલેક્ટ્રોન રચના લખવી પડે. એટલે 3d4 4s2. આમ ભરવાનો ક્રમ, ઇલેક્ટ્રોન રચના ગોઠવવાનો ક્રમ અને લખવાના ક્રમમાં થોડો તફાવત પડે છે. અને ખાસ કરીને 4s અને 3d આવે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આટલી ઇલેક્ટ્રોન રચના આર્ગોન ને મળતી આવે માટે આર્ગોન 18 3d4 4s2 થશે. ઓકે. હવે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 3d4 4s2 થશે. બરાબર સમજજો. હવે આપણે સાચી ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. આ મેં સમજાવ્યું એ ખોટી ઇલેક્ટ્રોન રચના હતી. જે સાચી લખવી હોય તો પછી આપણે ટૂંકમાં આર્ગોન 18 3d4 4s2. હવે એને બોક્સની રીતે પણ બતાવીએ. આ લઈશું 3d, આ લઈશું 4s. કોઈ પણ કક્ષકને હંમેશા આપણે ચોરસ અથવા તો ખંડોની રીતે દર્શાવીએ છીએ. એનું સાંકેતિક નિરૂપણ છે અને એમાં તીર એ ઇલેક્ટ્રોનનું નિરૂપણ કરે છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે 1 2 3 અને 4. હવે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો 3. પરંતુ અગાઉ સમજાવ્યા મુજબ d4 કરતા કોનું સ્થાયિત્વ વધુ છે? તો કે d5 નું સ્થાયિત્વ વધુ છે. અને સ્થિરતા મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? તો કે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. એ એક ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે? 4s નો એક ઇલેક્ટ્રોન એ 3d કક્ષકમાં સંક્રમણ પામે છે. માટે ક્રોમિયમ 24 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 આ 7. તેથી આર્ગોન 18 3d5 4s1 આ રીતે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખવાની. મિત્રો આ જે થઈ એ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. એટલે દરેક મિત્રો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના તમે યાદ રાખજો. જે આપણે વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે આ પ્રકારની વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના હંમેશા આ જ લખવાની. બરાબર સમજી લેજો. એટલે વિશિષ્ટ રચના છે. કારણ પણ પૂછાય છે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ નથી પરંતુ આ છે. સમજાવું તો તમારે આ જ રીતે જવાબ લખવાનું કે પૂર્ણ પેટા અર્ધપૂર્ણ પેટાકોષ રચના d5 ની સ્થિરતા વધુ છે.
અને તેથી 4s નો એક ઇલેક્ટ્રોન અંદરની 3d કક્ષકમાં સંક્રમણ પામે છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 3d5 4s1 છે તે લખવાનું. હવે આપણે કોપરની ઇલેક્ટ્રોન રચના જોઈએ. કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. એટલે આપણે 18 ઇલેક્ટ્રોનની રચના આર્ગોન 18, પછી 4s માં 2 ઇલેક્ટ્રોન અને 3d માં પાછા કેટલા 9. પરંતુ મિત્રો મેં હમણાં જ સમજાવ્યું તે મુજબ 4s ની પાછળ કદાપી 3d લખાય જ નહીં. આ ઇલેક્ટ્રોન રચના ખોટી લખી. તો પછી સાચી લખવા માટે અગાઉના સિદ્ધાંત મુજબ કે આર્ગોન 18 3d કક્ષક અંદરની લખવી જોઈએ. 3d9 4s2. ઓકે મિત્રો, આ રીતની ઇલેક્ટ્રોન રચના ખોટી. હવે 3d કક્ષક 4s ને આગળ લખાય છે. ટૂંકમાં ઇલેક્ટ્રોન ભરાય પહેલા 4s માં, પછી 3d માં. પણ જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે 4s ની આગળ 3d લખી નાખો. આ વસ્તુ બરાબર સમજી લેજો. હવે આર્ગોન 18 તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લઈએ અને ઇલેક્ટ્રોન ગોઠવણી આપણે લઈએ. આ 3d, આ 4s. 3d માં કેટલા ઇલેક્ટ્રોન? તો 9. 1 2 3 4 5 6 7 8 અને 4s. પરંતુ 3d9 કરતા કોનું સ્થાયિત્વ વધુ છે? તો કે 3d10. મેં અગાઉ સમજાવ્યું અમને. આમ 3d10 નું સ્થાયિત્વ વધુ છે. તેથી વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. અને એક જ ઇલેક્ટ્રોન ખૂટે જેવી રીતે 4s નો એક ઇલેક્ટ્રોન અહીંયા સંક્રમણ પામે છે, તે જ રીતે 4s નો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં સંક્રમણ પામશે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 3d4. એટલે આની અંદર 10 ઇલેક્ટ્રોન ગોઠવવું છે. આજે તીર નથી પણ ઇલેક્ટ્રોનનું સાંકેતિક નિરૂપણ છે. અહીંયા એક ઇલેક્ટ્રોન. પરિણામે કોપરની જે ઇલેક્ટ્રોન રચના છે 29 એ આર્ગોન 18 3d10 4s1 લખવાની. આમ ઘણી બધી બાબતોનો અહીંયા ઉલ્લેખ થયો છે. એટલા જ માટે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના બરાબર સમજી લેજો. આમ કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં થોડી વિશેષતાઓ છે. જે વિશેષતાઓ સામાન્ય નિયમ કરતા, સામાન્ય ઇલેક્ટ્રોન ગોઠવણી કરતા ભિન્ન આવે છે. એનું કારણ આ સિદ્ધાંતો છે. એટલે અત્યાર સુધી મેં ઇલેક્ટ્રોન રચનાના તમામ સિદ્ધાંતો સમજાવી દીધા છે. તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. આમ તમે હાઇડ્રોજનથી શરૂ કરીને ઝીંક સુધી એટલે કે 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખજો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ એ ઇલેક્ટ્રોન રચના આપેલી છે મિત્રો. એટલે ઇલેક્ટ્રોન રચના વધારે તૈયાર કરો. હવે આપણે આવતીકાલના લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત કેટલાક G-NEETના આપણે પ્રશ્નોનો અભ્યાસ કરીશું. એટલે આપણે G-NEET પણ તૈયાર થશે જોડે જોડે. મિત્રો સૈદ્ધાંતિક રીતે, થિયરિકલ રીતે આ બીજો પાઠ અહીંયા પૂર્ણ થાય. સવિશેષ બીજા પાઠમાં કોઈ માહિતી હવે નથી રહેતી. તમામ માહિતી કહી દીધી છે. પરંતુ એના આધારે જાહેર પરીક્ષા MCQ સ્વરૂપમાં લેવાય છે, G-NEET લેવાય છે. તો એ વખતે કયા પ્રશ્નો કેવી રીતે પૂછે એની ચર્ચા આવતીકાલે કરીશ. વિદ્યાર્થી મિત્રો, અસ્તુ, ધન્યવાદ.